जय भीम, जय संविधान। हूँ मयूर महेश्वरी, अध्यक्ष कच्छ जिला आंतरराष्ट्रीय भीमसेना। आज आ विडियोना माध्यमथी जणाववानुं के कच्छ जिल्लानी तमाम सरकारी कचेरीओमां जे अरजदारोनी जे पण विभागनी जे पण कामनी अरजी पेन्डिंग होय ए व्यक्ति मारो कॉन्टेक्ट करे। हूँ आ बाबते टूंक ज समयमां जे ते कचेरीनो घेराव करशुं, ई कचेरीनो विरोध करशुं, ई कचेरी सामे उग्र आंदोलन करशुं। पहला जिला लेवलनी जे पण कचेरीओ हशे ई कचेरीओमां जे पण अरजदाરની जे पण प्रकारनी अरजी घणा लांबा समयथी पेन्डिंग पड़ी होय, બે મહિના મહિનાની પેન્ડિંગ હોય, એનાથી પણ વધારે હોય, એ વ્યક્તિઓ મારો કોન્ટેક્ટ કરજો। કારણ કે જે તે સરકારી કર્મચારીઓ પ્રજાના ટેક્સનો પગાર લેતા હોય અને પ્રજા માટે કામ ન કરતા હોય અને અરજીઓ પેન્ડિંગ પડી હોય તે લોકોનું આપણે કાંઠલો પકડી એ લોકોને આપણે કહી શકીએ છીએ। કારણ કે સરકારની જવાબદારી છે એ લોકોની જે તે વ્યક્તિઓની જે પણ સરકારી કર્મચારીઓ છે એ લોકોની જવાબદારી છે કે જે તે અરજીનો નિયત સમય મુજબ નિકાલ કરવો, જે તે અરજદારનું કામ કરવું। પરંતુ અમુક સરકારી કર્મચારીઓ અધિકારીઓ એસસી વાળી ઓફિસમાં બેસી અને પ્રજાના ટેક્સનું ખાલી પગાર લે છે। એમને મજા આવે ત્યારે કચેરીમાં આવે, મજા આવે ત્યારે હાલ્યા જાય છે। એ લોકો ઉપર કોઈ પણ એવો સમય મર્યાદા નીતિ નિયમો નથી। તો આપણે આ લોકોને નીતિ નિયમોનું પાલન કરાવીશું। એ લોકોને ઓફિસમાંથી ઊભા કરી અને આપણે પૂછશું। પ્રજા છે, અરજદારો છે, અરજી કરતા હોય જે તે કામની અને એ અરજી પેન્ડિંગ પડી હોય એ કેટલે અંશે કેટલે યોગ્ય છે। તો આ બાબતે કચ્છના તમામ અરજદારોને, કચ્છના તમામ લોકોને હું કહેવા માંગુ છું કે તમારી જે પણ વિભાગની અરજી હોય એ અરજીનો ફોટો સાથે મને વોટ્સઅપ ઉપર મોકલી શકો છો। એની પીડીએફ હોય તો પીડીએફ, તો મારા વોટ્સઅપ નંબર છે 97 27 66 33 27। તો આ નંબર ઉપર તમે જે પણ વિભાગની અરજી કરી હોય અને એ વિભાગમાં તમારું કોઈ પણ કામ ન થયું હોય, એ અરજી પેન્ડિંગ પડી હોય તો આપણે આ અરજીઓનો નિકાલ કરાવીશું। જે તે કર્મચારીઓને આપણે ભારતના બંધારણ મુજબ એ લોકોનો ખુલાસો માંગશું। તો હજી પણ ફરી કહું છું કે જે પણ અરજદારની અરજી પેન્ડિંગ હોય, જે પણ અરજદારને જે તે અધિકારીઓ હેરાન કરતા હોય, કાંઈ પણ હોય તો એ લોકો મારો કોન્ટેક્ટ કરી શકે છે અને પોતાની જે કરેલ અરજી મને મોકલી શકે છે। જય હિન્દ, જય ભીમ મિત્રો।